અને આમ પણ એમ કહેવાય છે કે જે પાન હોય છે તેને આપણે નાના જે કૂણા પાન હોય તેને આપણે મોંમાં ખાવા જોઈએ. એમ કહેવાય કે પ્રસાદી રૂપે ખાવા જોઈએ. એમ કહેવાય કે કરોડો ગણી શક્તિ આપણા પેટમાં જાય છે. ઘણા વડીલો પણ એમ કહે છે કે જે કૂણા પાંદડા હોય છે, જે બિલ્વપત્રના પાંદડા હોય છે, તે આપણે મોંમાં ચાવી અને ખાવા જોઈએ. તો એમ કહેવાય છે કરોડો ગણું પુણ્ય તો આપણને પ્રાપ્ત થાય જ છે, પણ સાથે સાથે આપણા એક સાયન્સ છે, એક શાસ્ત્ર છે, એક એમ કહેવાય આયુર્વેદ પણ છે કે જે આપણા પેટને શાંતિ આપે છે, જઠરને શાંતિ આપે છે. અને તેમાં પણ અત્યારે એમ કહેવાય છે કે જે બિલ્લા હોય છે, બિલ્વપત્રના જે ફળ હોય છે બિલ્લા, તે અત્યારે પાકી છૂટે છે, એકદમ પીળા થઈ જાય છે. તેનું જો તમે શરબત પીવો તે પણ એમ કહેવાય ખૂબ ફાયદાકારક છે. જે પેટની ગરમી હોય છે, જઠરની ગરમી હોય છે, તેને શાંત કરી દે છે. અને એમ કહેવાય છે કે આપણું શરીર તંદુરસ્ત બનાવી દે છે. તો હંમેશા આપણે જે બિલ્વ પત્ર હોય, કૂણા પાંદડા હોય, તેનું આપણે સેવન કરવું જોઈએ.